વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા નંબરનું મોસ્ટ એમપી પેપર જે તમને કાલના પેપરમાં બહુ જ ઉપયોગી થવાનું છે, આપણે એની વાત કરીશું. એ પહેલાં આપણે પેપર એક મૂકેલું છે, જે વિદ્યાર્થીઓએ ન જોયું હોય તો એ પેપર પણ જોઈ નાખજો, કારણ કે આપણે 3 મોસ્ટ એમપી પેપર આપવાના છીએ. આ વિડીયોને જેમ પેપર 1માં તમે સારો રિસ્પોન્સ આપ્યો એવો ને એવો આપજો, તો હું તરત પેપર 3 જ અપલોડ કરી નાખીશ. ઓકે, તો મિત્રો વિડીયોને છેક સુધી જોવાનો છે. આ ઉપયોગી વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. મિત્રો, જો પહેલાં હું વિડીયો શરૂ કર્યા પહેલાં તમને જણાવી દઉં કે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કોમેન્ટમાં કરે છે કે સર અમારે સેમ આ જ પેપર આવશે. તો કોઈ દિવસ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ યુટ્યુબની અંદર બોર્ડ એક્ઝામની પહેલાં કોઈ દિવસ એવું તમારે સેમ પેપર કોઈ વિડીયો આવશે નહીં. તો એ બધા વિડીયો આઈએમપી પેપરના જ વિડીયો હોય છે. તો યાદ રાખવાનું કે આ પેપર આઈએમપી છે, ક્યારે પણ તમારે એવું સેમ ટુ સેમ પેપર આવશે નહીં. હા, પેપરની ફોર્મેટ આવી શકે છે, એની અંદર કદાચ આના અંદરથી થોડા ઘણા પ્રશ્નો તમને કામ લાગી શકે છે. તો આપણે 3 પેપરના વિડીયો મૂકીએ છીએ. એ 3 પેપરના વિભાગ એનું સોલ્યુશન પણ કરાવ્યું છે. હવે 3 પેપરના તમે વિભાગ એની તૈયારી કરશો ને તો એમાંથી લગભગ તમારે 5 થી 6 ગુણનું તો આવી જ જશે. તો એટલા તો તમને ફાયદો થશે જ. ઓકે, પછી વિભાગ બી સી ડીમાં કયા ચેપ્ટર કરવા એ પણ હું તમને આગળ સમજાવીશ. એના પણ દાખલા તમે એકવાર તૈયાર કરીને જજો. દાખલા સેમ તૈયાર ના કરતા, એ દાખલામાં જે રીત કહેવામાં આવે છે ને કે શું શોધવાનું છે એના અંદર, એ તૈયાર કરીને જજો. તમને ન આવડતું હોય તો વિડીયો છેક સુધી જોજો. એ પણ જણાવીશ કે તમારે શું કરવાનું એના માટે. ઓકે, તો વિડીયોને તમે પહેલાં પૂરો જુઓ, પછી જ વિડીયોની અંદર કોમેન્ટ કરો, જેથી તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જાય. તો મિત્રો, જો વિભાગ એની અંદર પહેલાં આપણને એક પ્રશ્ન આપેલો છે, સમીકરણ બંને આપેલા છે અને એના કેટલા ઉકેલ મળે એવું કીધું છે. તો આમાં આવશે મિત્રો ઓપ્શન એ, અનંત ઉકેલ મળે. બીજું છે એમાં દ્વિઘાત સમીકરણનો વિવેચક કેટલો થાય. વિવેચકનું સૂત્ર આવે b² - 4ac. તો b² - 4ac તમે સાદુરૂપ આપશો, જવાબ આવશે ઓપ્શન બી 12. ત્રીજું એક સમાંતર શ્રેણી છે, એમાં એની કિંમત કેટલી હશે, તો એ તમારે શોધવું પડશે. તો એનો જવાબ આવશે 14. ચોથું છે 2 બિંદુઓ આપેલા છે, તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, m બિંદુના m થશે 0 અને 2. પાંચમો છે sin² 45, તો એની કિંમત કેટલી થાય, તો એનો જવાબ આવશે ઓપ્શન બી 1/2. છઠ્ઠામાં જુઓ, ડાયરેક્ટ સિગ્મા એફઆઈ આપેલ છે, એ આપેલ છે, x બાર આપેલ છે, તો સિગ્મા એફઆઈ ડીઆઈ શોધવાનું છે. તો એનો જવાબ આવશે મિત્રો 0. હવે જો આ રીતના દાખલા મોસ્ટ એમપી કહેવાનું કારણ એ છે કે આ રીત જુઓ તમે, તમને એક્સની કિંમત આપેલ, એક્સ બારની કિંમત આપેલ છે, સિગ્મા એફઆઈ આપેલ છે અને સિગ્મા એફઆઈ ડીઆઈ આપેલ છે. તો તમે કઈ રીતના સાદુરૂપ આપી શકો. તો જેને સાદુરૂપ આપતા આવડતું હોય એને પછી ગમે તે રકમ ચેન્જ કરશે ને તો તમને આ દાખલો તો આવડશે. પછી આગળ ખાલી જગ્યા આપેલ છે. 7મી છે સમય અને અસમય સંખ્યાઓનો સરવાળો કે તફાવત કેવો હોય, તો એમાં અસમય જવાબ આવે. 8મામાં જવાબ આવશે મિત્રો 2. 9માની અંદર આવશે 1/101. 10માની અંદર આવશે મિત્રો 1 અને 11માની અંદર આવશે 55. ઓકે, હવે 12મું છે, એમાં તમારે બહુલકીય વર્ગ શોધવાનો છે. તો તમને શીખવી દઉં, જો ના આવડતું હોય તો, કે આની જગ્યાએ કોઈ બી રકમ આપેલો ને તો તમને આવડી જાય. કે આવૃત્તિ જોવાની, એમાં સૌથી મોટી આવૃત્તિ શું દેખાય તમને નીચે 16. તો 16ના ઉપર જે વર્ગ રહ્યો ને 30 થી 40, એ બહુલકીય વર્ગ કહેવાય. તો આનો જવાબ આવશે 30 થી 40. પછી ખરા ખોટા વર્ગમૂળ 5 અસમય છે, તો ખરું આવશે. 14મું ખરું, 15મું ખોટું, 16મું ખરું. અમે તમને ખરા ખોટામાં આગળ પણ કીધું હતું ને હાલે પણ કહું છું, તમને જો કમ્પ્લીટ ન આવડતા હોય ને તો તમારે ડાયરેક્ટ 4 ખરા કરી દેવાના. એટલીસ્ટ 2 ગુણ તો એમાં તમારે આવી જશે. પછી આપેલું છે કે એક વાક્યમાં શબ્દમાં કે જવાબ લખવાનો હતા, એમાં તમને એક સમાંતર શ્રેણી આપેલ છે, એનો સામાન્ય તફાવત ડી શોધવાનો. તો જવાબ આવશે એમાં -6. પછી 18માં તમારે જીવાની લંબાઈ શોધવાની છે, તો એમાં આવશે 8. 19મો છે સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના, તો એનો જવાબ આવે 1. આ આઈએમપી પ્રશ્ન છે. 20મો છે મધ્યસ્થના સૂત્રમાં એમનું આખું મધ્યસ્થનું સૂત્ર આવેલ છે. તો CF બરાબર શું સમજવું, તો CFને સમજવાનું મિત્રો સંચય આવૃત્તિ. ઓકે, તો એનો જવાબ આવશે સંચય આવૃત્તિ. પછી જોડકા જોડવાનું છે. આ જોડકા માટે ફરી કહું છું, આગળના પેપરમાં કીધું હતું કે તમારે આ 4 જોડકા જો સાચા પાડવા હોય ને તો 11મા પાઠ અને 12મા પાઠના બધા જ પ્રશ્નો સૂત્રો તૈયાર કરી નાખજો. 4 ગુણ તમારે રોકડા થઈ જશે આમાં. હવે તમને ખાલી શેપ અંદર આવેલ છે કે લંબઘનનું ઘનફળની જગ્યાએ લંબઘન ડબ્બાનું ઘનફળ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, તો એમાં જવાબ આવશે ઓપ્શન સી. 22મું દડામાં રહેલા હવાનું ઘનફળ, તો એમાં જવાબ આવશે એ, 4/3 πr/3. 23મું છે વર્તુળનો પરિઘ, તો એનું સૂત્ર થાય મિત્રો 2πr. અને 24મું છે વર્તુળનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર થશે πr². તો એ આવશે. રેડી.
મિત્રો હવે આગળ વિભાગ બીમાં તમારે કયા પ્રશ્નો આવશે અથવા તમારે કઈ રીતના પ્રશ્નો આવશે એ સમજવા માટે તમે પહેલાં 25 થી 35 સુધીના દાખલાનો એક સ્ક્રીનશોટ લઈ લો. હવે 25મો અને 26મો એ તમારે બીજા પ્રકરણમાંથી આવશે, જેમાં શૂન્ય શોધવાનો આવશે અને બીજું આવશે તમારે કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલ હશે તો એના ઉપરથી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની. તો 4 ગુણ રોકડા થશે. આ 2 રીત શીખવાની છે. જો કે આ 2 સેમ દાખલા ક્યારે આવશે નહીં, તમારે રીત શીખવાની. ઓકે. પછી 37મો અને 27મો, 28મો, 29મો. હવે 28, 29 એ સમાંતર શ્રેણીના દાખલા આવશે, જેમાં પદ શોધવાનું આવશે અથવા પદ સુધીનો સરવાળો આવશે. તો આ બે રીતો તમે શીખી લેજો. હવે આ બધું તમે શીખશો ક્યાંથી? તો જો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે ને વિડીયોની નીચે, એ તો તમને ખોલતા આવડતું છે. એની અંદર મેં બધું જ મોસ્ટ આઈએમપી પ્લસ આવવાના પૂરેપૂરા ચાન્સ, ધારો કે પ્રમેય મોસ્ટ આઈએમપી આવવાનો તમારે આવવાનો જ વિભાગ ડીમાં, તો એની લિંક મળશે, આંકડાશાસ્ત્રની લિંક મળશે, સંભાવનાની લિંક મળી જશે. પછી વિભાગ સીમાં 6 ગુણનું આવશે, લોપની રીત અને આદેશની રીત, એની પણ લિંક મળી જશે. તો તમે આ બધાનું ટોટલ કરશો ને તો તમે આરામથી પાસ થઈ જશો. આ તો તમને ખાલી એક્સ્ટ્રા તૈયારી માટે પેપર બનાવી આપું છું. તો જે વિદ્યાર્થીઓ એવું કહે છે ને કે આ પેપર ખોટું છે, આવું નહીં આવે, એમના માટે જણાવી દઉં કે આ પેપર આઈએમપી છે. આની અંદર જે રીત છે ને એ આઈએમપી છે. જો કે તમારે કશું સેમ બેઠું પેપર તો કોઈ જ ન પૂછાય. તો તમારે આ પ્રશ્નો વિભાગ એની તૈયારી એક્સ્ટ્રા કરવા માટે આ પેપર મૂકું છું સોલ્યુશન સાથે. તો એ તો તમે આમાંથી જ કરજો. પ્લસ વિભાગ બી, સી અને ડી માટે મેં જે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો મૂક્યા છે ને એ તમારે બધા જ વિડીયો જોઈને આજની આજ રીત શીખી અને રીત પ્રમાણે બીજા દાખલા આવી રીતના પૂછે ને એમાં એપ્લાય કરજો. તમારે કમ્પ્લીટ તમે પાસ થઈ જશો. ચલો હવે આગળ તમે મિત્રો 36 અને 37નો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે જો 37મો છે એમાં તમારે શોધવાનું છે મધ્યક. ઓકે. પછી વિભાગ સીમાં જુઓ, મેં તમને કીધું હતું પહેલાં જ 2 દાખલા જુઓ, એક લોપની રીત અને એક આદેશની રીત. આ તો આવશે ને આવશે, તો એનો સ્ક્રીનશોટ લઈ લો. પછી વિભાગ ડી એનો પણ સ્ક્રીનશોટ લઈ લો, જેમાં પેલો પ્રમેય આપેલો છે. આ પ્રમેય બીજો છે, પણ આપણે મોસ્ટ ઓફ પ્રમેય કયો પૂછે છે? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. તો આપણે વધારે ફોકસ કરવાનો. બાકી તમારે ખૂટતી આવૃત્તિના દાખલા, મધ્યકના, મધ્યસ્થના, આ બધા જ વિડીયો મેં રીત સાથે શીખવેલા છે ને. તમારે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલવાનું, એની અંદર જઈને વિડીયો જોઈ નાખવાના, પછી વિડીયોમાં એને કોમેન્ટ કરવાની કે સર આમાંથી આવશે કે નહીં આવે. બધું સેમ ટુ સેમ તો નહીં આવે, પણ આના અંદરથી તમારે મેં ટોટલ 3 પેપર મૂક્યા છે. જો તમારે 7 થી 10 ગુણનું આવી જાય ને તો તમને ફાયદો થાય. અને આ પેપર એટલા માટે મૂકું છું કારણ કે આગળ બોર્ડ એક્ઝામમાં આ પેપરોમાંથી પ્રશ્નો ઘણા આવેલા છે એટલે. ઓકે. તો મિત્રો બસ આ હતું આપણે આજે બીજા નંબરનું પેપર. હવે તમારે ત્રીજા નંબરનું પેપર જોતું હોય આવી રીતના તો તમે વિડીયોની નીચે કોમેન્ટ કરજો, આપણે બનાવીશું. અને તમારા જેટલા પણ મિત્રો છે એમને આ વિડીયો શેર કરજો, જેથી જલ્દીથી જલ્દી એમને પણ ફાયદો થાય. અને ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલીને બધા જ જે મેં સમજાવ્યા એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ફક્ત આ પેપર ન કરતાં મેં કીધું છે તમારા માટે એકદમ ફ્રીમાં ઓલરેડી અપલોડ કરેલું છે, તો તમે એનો ઉપયોગ કરો, જુઓ અને શીખી લો. ઓકે. તમે બધા જ પાસ થઈ જશો. તો મિત્રો વિડીયોને શેર કરો, આ વિડીયોને લાઇક કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પેપર 3 માટે તમે કોમેન્ટ કરજો. મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.